ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ફુદીનાનું સિરપ. તો એમાંથી આપણે શરબત બનાવી શકીએ. તો એના માટે આપણે જોઈએ ફુદીનો. તો આ રીતનો આપણે ફુદીનો લીધો છે. તો એક પૂરીઓ હતો એને આપણે સાફ કરીને ધોઈને આ રીતે લીધો છે. અને ખાંડ તો 2 કપ આપણે ખાંડ લીધી છે અને 2 આપણે લીંબુ લીધા છે. થોડુંક એમાં હંચર નાખશું આપણે અને પાણી જોઈએ આમાં. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પેલા ખાંડ છે એને આપણે આમાં લઈ લેવું અને આમાં આપણે પાણી નાખીશું થોડુંક. તો આ રીતે ખાંડ બુડે એટલું આપણે પાણી નાખવાનું છે. હવે ગેસ ચાલુ કરશું આપણે. ને ખાંડને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. આને આપણે ઓગાળી લેવું ખાંડ. તો આપણે ખાંડ ઓગળે ત્યાં સુધીમાં આપણે પુદીનો છે એની પેસ્ટ બનાવી લેવું. તો આને મિક્સર જારમાં લઈ લેવું અને પીસી લેવું ઝીણું. જરૂર પડે તો થોડુંક પીસવામાં પાણી નાખી દેવાનું. 2 ચમચી જેટલું. તો એકવાર ફેરવીને પછી પાછું એમાં બીજો પુદીનો નાખી દેવું આપણે. તો આ ફુદીનો આપણે અડધો પીસી લીધો સારી રીતે. તો એને આપણે કાઢી લેવું અને બીજો પીસી લેવું એમાં ને એમાં જ. અને પીસી લેવું. તો આપણે બધોય પુદીનો આ રીતે પીસી લીધો છે. અને ખાંડ આપણી બધી ઓગળી ગઈ સારી રીતે. જો વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેતા હતા એટલે બધી ખાંડ ઓગળી ગઈ ધીમા ગેસે રાખીને. તો આનો ગેસ આપણે એકદમ ધીમો રાખશું. ધીમે ગેસે થવા દેવું. અને આ છે પુદીનો એને આપણે સહેજ ગાળી લેવું એને. એટલે એમાં રૂછડા કે કાંઈ હોય તો બધું નીકળી જાય એમ. બધું આ રીતે ગાળી લેવું. અને આ વધ્યું હોય તો એમાં તમે ચટણી બનાવી શકો એમ. તો ઘણું શું છે કોઈ પાંદડા કે કંઈ રહી ગયું હોય આખું આમાં તો એને આપણે આ રીતે ગાળી રાખવાનું. આ રીતે બધું. આ રીતનું ગાળી લેવાનું. અને આને તમે આમાં લીલા મરચાં ધાણા ગમે નાખીને આની ચટણી બનાવી શકો એમ. તો આપણે ગાળીને આ રીતે તૈયાર કર્યું છે. એને આપણે નાખી દેવું આ ચાસણીમાં. તો હવે ગેસ ફૂલ કરશું અને આને ઉકાળી લેવું ચાસણી થોડીક વાર. થોડીક ચાસણી ઘાટી થાય ત્યાં સુધી એને પકાવી લેવું.
તો આપણે આ ફુદીનોની પેસ્ટ નાખ્યા પછી 6 થી 7 મિનિટ પકાવ્યું છે. તો આ બધું એકદમ સરસ આમાં ચાસણીમાં મિક્સ થઈ ગયું છે આ રીતે. જો તો હજી આને થોડીક વાર પકાવશું. થોડીક ઘાટી ચાસણી થાય એવી ચાસણી આપણે એને કરવાની. આપણે પુદીનામાં થોડુંક પાણી પીસવામાં નાખ્યું એટલે એ થોડુંક પાણી બળતા થોડીક વાર લાગે, એટલે થોડીક ઘાટી થાય ત્યાં સુધી એને પકાવવાની. એમ હલાવતું રહેવાનું કે ઉભરાય નહીં. તો આ રીતે પછી ચેક કરી લે હું આપણે કે હજી થોડીક વાર છે. જો થોડીક ચીકણી હોય ને એવી ચાસણી થવી જોઈએ, જે રીતે આપણે શરબતની હોય એમ. એકદમ તાર નથી બનાવવાનો, પણ થોડીક એમ કે ચીકણી થવી જોઈએ એમ. હજી થોડુંક આમાં પાણીનો ભાગ હજી થોડોક છે એમ, એટલે થોડીક વાર પકાવશું, હજી 3 થી 4 મિનિટ જેવું. તો આને આપણે પાછું 2 મિનિટ પકાવી લીધી ચાસણીને. હવે એકવાર ચેક કરી લે હું. તો ગેસ સાવ ધીમો કરી દે હું, એ તો બંધ કરી દઈએ, નહીં તો ઉભરાઈ જાય. તો આને આપણે એક વાટકામાં નાખી અને ચેક કરી લેવાની. તો આ રીતે આપણે ગેસ આપણે બંધ કરી દીધો. તો આ રીતનું આપણે સિરપ જોઈ. થોડુંક ઠંડુ થાય એટલે સેજ ઘાટું થાય એમ. હજી બહુ ઘાટું કરી તો આ હાવ ઠંડુ થાય ને આપણે ફ્રીજમાં મૂકીએ તો એ એકદમ પેલું થઈ જાય, બહુ જાડું થઈ જાય. તો આ રીતનું સિરપ આપણે જોઈ. તો આમાં તો તરત ઠંડુ થઈ જાય એટલે આપણે ખબર પડી જાય હજી થોડુંક ગરમ છે. આ રીતનું જોઈએ આપણે સિરપ એમ. જો આમ તમે આમાં નાખો તો ખબર પડી જાય કે આ ચાસણી છે. આ રીતનું જો આમ પડે એટલે ખબર પડી જાય. તો આ રીતનું સિરપ આપણે જોઈએ એમ શરબત માટે. એકદમ મસ્ત પુદીનાનો કલર આવી ગયો છે ચાસણીમાં. હવે આને આપણે બીજા વાસણમાં કાઢી લેવું બધું, એટલે થોડુંક ઠંડુ થઈ જાય. તો આને આપણે ગેસ બંધ કરીને પછી એમાં આપણે લીંબુ નાખી દેવાનું. જ્યાં ગરમ જ છે તો લીંબુ પછી નાખવાનું એને. તો આટલામાં આપણે 2 લીંબુ તો જોઈએ જ. હવે એમાં આપણે નાખી દઈશું આ હંચર. આ ઓપ્શનલ છે, તમારે ન નાખવું હોય તો એ હાલે, પણ થોડુંક નાખીએ ને તો આમ સ્વાદ સરસ આવશે. મિક્સ કરી લેવાનું આ રીતે. હવે આને આપણે બીજા વાસણમાં કાઢી લેવું. તો આ રીતનું સિરપ આપણે જોઈ. તમે આમ જુઓ તોય ખબર પડી જાય આપણે ચા નોર્મલ શરબત માટે બનાવતા હોય એવું એમ. તો આને તમે ઠંડુ થાય એટલે બોટલ ભરી અને ફ્રીજમાં રાખી દો. તો ગમે ત્યારે કોઈ મહેમાન આવ્યા હોય તો ઉનાળામાં શું છે કે આપણે ચા ઓછો બનાવતા હોય, કોઈ પણ મહેમાન આવે તો આપણે પૂછીએ ચા પીવો કે ઠંડુ પીવો, તો લગભગ બધા ઠંડુ જ પીએ. એટલે ઘરે બનાવેલું આ રીતે શરબત આપણે રાખી શકીએ એમ. તો આને બીજામાં કાઢી લેવું. તો આને આપણે કાઢી લઈએ. હવે ઠંડુ થવા દે હું થોડુંક. તો આપણે ઠંડુ થઈ ગયું છે એકદમ આ રીતનું. તો ઠંડુ થાય એટલે આટલું ઘાટું થાય આ રીતનું. એકદમ મસ્ત સુગંધ આવે છે પુદીનાની. તો આને આપણે ભરી લેવું બોટલમાં. આ રીતની કોઈ પણ કાચની હોય કે તમે પ્લાસ્ટિકની હોય, કોઈ પણ બોટલમાં ભરીને રાખી શકો એમ. તો આને આમાં ભરી લેવું આપણે.
બીજી બોટલ ભરવી પડશે. થોડુંક આમાંથી બનાવશું આપણે. તો આ સિરપ લેવું અને બરફ નાખીશું. અને પાણી. તો જેવું તમારે મીઠું પીવું હોય એ પ્રમાણે તમારે આ સિરપ નાખવાનું એમાં એમ આ રીતનું. ઉપર થોડોક રાખશું આપણે આ ફુદીનો. તો તૈયાર છે આપણું પુદીનાનું સિરપ. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યું હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પુદીનાનું સિરપ. તો એમાંથી તમે શરબત બનાવી શકો એમ.